વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 માર્ચે ગુજરાતના પ્રવાસે છે। પીએમ મોદીના કાર્યક્રમને ઇન્કમટેક્સ નજીકના દિનેશ હોલમાં કર્ણાવતી મહાનગર ભાજપની બૃહદ સંકલન બેઠક યોજાઈ, જેમાં ઉમિયા માતાજી સંસ્થાના કાર્યક્રમ, મેટ્રો રેલના લોકાર્પણ અને સિવિલ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। પીએમ મોદી શ્રમજીવીને લગતી એક યોજનાની પણ જાહેરાત કરવાના છે। આ તમામ કાર્યક્રમોના સંકલન અને વ્યવસ્થા જાળવવા માટેની ચર્ચા કરાઈ। આ બૃહદ સંકલન બેઠકમાં ધારાસભ્ય, આગેવાન અને અમદાવાદ જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા। 4 તારીખે માનનીય વડાપ્રધાન શ્રી માં ઉમિયા માતાજીનો કાર્યક્રમ હાથ ધરશે। સાથોસાથ સાંજે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોનું લોકાર્પણ કરશે। મેટ્રો રેલનું પણ તે જ દિવસે લોકાર્પણ કરવામાં આવશે। 5 તારીખે સવારમાં અન્નપૂર્ણાના કાર્યક્રમની સાથે સાથે ત્યારબાદ સમગ્ર દેશ માટેનો શ્રમિકની નવી યોજનાઓને વસ્ત્રાલ વિસ્તારોમાંથી એક જાહેર સભા દ્વારા લોન્ચ કરવામાં આવશે।